રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત. હવામાન વિભાગે કરી આગાહી. આગામી 48 કલાકમાં તાપમાન 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડાની આગાહી. 15 એપ્રિલથી ફરી ગરમીનું જોર વધશે. 15 થી 17 એપ્રિલ સુધી હીટવેવની આગાહી. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની શક્યતા. આગામી 24 કલાકમાં વાતાવરણમાં આવી શકે મોટો ફેરફાર. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છનું હવામાન પલટાશે. ધૂળની ડમરી અને ગાજવીજ સાથે પડશે વરસાદ. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદી છાંટા પડી શકે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી. તો અંબાલાલ પટેલે કહ્યું કે ચાલુ વર્ષે રાજ્યમાં પવનનું જોર વધુ રહેવાના એંધાણ છે. ચોમાસા પહેલા રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. એપ્રિલ મહિનામાં એક પછી એક વંટોળ ઉદ્ભવવાની સંભાવના છે. ત્યારે 30 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 15 જૂન પહેલા દરિયામાં તોફાન વંટોળ સર્જાવાની શક્યતા. રાજકોટના ધોરાજીના વાતાવરણમાં પલટો આવ્યો. એકાએક કાળા ડિબાંગ વાદળો આકાશમાં આવી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા. ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ. તલ, મગફળી, અડદ સહિતના પાકને નુકસાન થવાનો ખેડૂતોને ડર. વધતી ગરમીને લઈને ગાંધીનગર કલેક્ટરે બાંધકામ સાઇટ્સ માટે આપી સૂચના. બપોરે 1 થી 4 વાગ્યા સુધી બાંધકામ બંધ રાખવા આદેશ. શ્રમિકો હીટવેવનો ભોગ ન બને તે માટે નિર્ણય લેવાયો. શ્રમિકો માટે પાણી, લીંબુ શરબતની વ્યવસ્થા માટે પણ સૂચના આપી. કલેક્ટરે ગિફ્ટ સિટીની સાઇટ પર જઈને જાતે જ કર્યું નિરીક્ષણ. ભરૂચના અંકલેશ્વરના હાંસોટ ગામે ડુક્કર અને નીલગાયના કારણે ખેડૂતો પરેશાન. પશુઓના ટોળે ટોળા ખેડૂતોના ઊભા પાકને પહોંચાડી રહ્યા છે નુકસાન. બોરભાઠા, સાજોદ, ધુંતરિયા, નવાતરિયા, હાંસોટના શેરાસુણેવ, હાસોલ અને ઈવાવ સહિતના ગામોમાં જંગલી પ્રાણીઓનો ત્રાસ વધ્યો. આર્થિક નુકસાની અટકે તે માટે ખેડૂતોની સરકારને અરજ. જામનગરના નંદપુરના ઊંડ એક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. ચેકડેમ ભરવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. આસપાસના 15 ગામના લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા. ગ્રામજનોને સાવધાન રહેવા સૂચના અપાઈ. નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ. બનાસકાંઠાના ડીસાની ફટાકડાની ફેક્ટરીમાં આગના કાંડના આરોપી દીપક સિંધી અને ખુબચંદ સિંધીને કોર્ટમાં રજૂ કરાયા. ડીસા કોર્ટે આરોપીઓને સબ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. ત્યારે વિસ્ફોટક પદાર્થ આગ્રાથી ખરીદ્યો હોવાનો ખુલાસો. પોલીસે હિંમતનગર, ઇન્દોર, આગ્રા, રાજસ્થાનમાં કરી છે તપાસ. અત્યાર સુધી કેસમાં 5 આરોપીની કરાઈ છે ધરપકડ. બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો. ફેક્ટરીમાં કામ કરતા દંપતીએ પોતાના જીવ આપીને પુત્રીનું કર્યું હતું રક્ષણ. દુર્ઘટના વખતે માતા પિતા 3 વર્ષની બાળકીને વળગીને જમીન પર સૂઈ ગયા હતા. વિસ્ફોટ બાદ બંને ગંભીર રીતે દાઝ્યા હતા. તેમના પર છત પડી ગઈ હતી. અંતે બંનેના મોત નીપજ્યા હતા. રાજકોટમાં બોગસ મેડિક્લેમ પાસ કરાવવાના કાવતરાનો પર્દાફાશ. 40 લાખનો મેડિક્લેમ પકવવા ષડયંત્ર રચવામાં આવ્યું. દર્દીને પેરાલિસિસની અસર બતાવી કાગળ તૈયાર કરાયા. એક તબીબે ડાબી બાજુ તો અન્યએ જમણી બાજુ અસર હોવાનું લખતા ભાંડો ફૂટ્યો હતો. સમર્પણ હોસ્પિટલના કર્મચારીઓએ મળીને ષડયંત્ર રચ્યું હોવાનો આક્ષેપ. નોંધાઈ પોલીસ ફરિયાદ. સમર્પણ હોસ્પિટલે તમામ આક્ષેપોને નકાર્યા. દર્દીને હોસ્પિટલના એક કર્મચારીએ સહી સિક્કામાં મદદ કરી હોવાનું હોસ્પિટલ સંચાલકોનું નિવેદન. કર્મચારી હાલ હોસ્પિટલમાં ન હોવાનો દાવો. હોસ્પિટલના કોઈપણ ડોક્ટરે દર્દીને રિપોર્ટ કરાવવાની સલાહ આપી જ ન હોવાનું હોસ્પિટલ તંત્રનું નિવેદન. દર્દીએ જાતે જ રિપોર્ટ કરાવીને ષડયંત્ર આચર્યું હોવાનો આરોપ. સુરતના વેસુ વિસ્તારમાં લક્ઝુરિયસ ફ્લેટમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો. ઘટનામાં 18 લોકોનું કરાયું રેસ્ક્યુ. એક ફાયર બ્રિગેડ જવાન આગમાં દાઝ્યો હોવાની માહિતી. ફ્લેટના 3 માળ બળીને ખાખ થયા. લાખો રૂપિયાનું નુકસાન થયું. ફાયર વિભાગે કુલિંગ પ્રક્રિયા હાથ ધરી. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું ઘર પણ આ કેમ્પસમાં આવેલું છે. ઘટનાની જાણ થતાં જ હર્ષ સંઘવી સ્થળ પર પહોંચ્યા હતા. સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગૃહ રાજ્યપ્રધાન પણ ફાયર વિભાગની કામગીરીમાં જોડાયા હતા. તેમણે ફાયર વિભાગને સંકટ મોચન હનુમાન સમાન ગણાવી તેમની કામગીરીની પ્રશંસા કરી. ઘટનાનો તાગ મેળવવા પોલીસે ડ્રોનની મદદ લીધી. ધુમાડાને કારણે ફાયર વિભાગને નિરીક્ષણ કરવામાં મુશ્કેલી પડી. જે બાદ પોલીસે ડ્રોનની મદદથી કર્યું નિરીક્ષણ. બિલ્ડિંગની દિવાલો બળીને ખાખ. મોટા નુકસાનની ભીતિ.
સુરત શહેરમાં એક જ દિવસમાં મકાનમાં આગનો બીજો બનાવ સામે આવ્યો। ગોળાદરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ લાગી। કેસર ભવાની સોસાયટીમાં આગ લાગતા દોડધામ મચી। ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી આગ પર મેળવ્યો કાબુ। પાટણની એચએનજી યુનિવર્સિટીમાં ફરીથી પરીક્ષામાં છબડો થયો હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો આરોપ। એલએલબીની પરીક્ષાનું પેપર જૂનું પૂછાયું હોવાનો આક્ષેપ। પેપરમાં કોઈ પણ પ્રકારનો બદલાવ ન કરાયો હોવાનો દાવો। ન્યાયશાસ્ત્રના પેપરમાં છબડા અંગે એચએનજીયુ સામે ઉઠાવ્યા સવાલ। અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગટરના પાણી ભરાવાના મુદ્દે સ્થાનિકોનો રોષ યથાવત। નિકોલના ગોપાલ ચોક ખાતે સ્થાનિકોએ કર્યો ચક્કાજામ। સ્થાનિકોએ ચક્કાજામ કર્યા બાદ નિકોલ અર્બન હેલ્થ સેન્ટરમાં કર્યો વિરોધ। ગટરના પાણી સાથે સ્થાનિકોએ અર્બન હેલ્થ સેન્ટરમાં કર્યા દેખાવ। ગટરના પાણીનું તાત્કાલિક સમાધાન લાવવાની સ્થાનિકોની માંગ। તાપીની જેકે પેપર મિલના કામદારો 20 દિવસથી હડતાળ પર। વિવિધ પ્રશ્નો લઈને 800 જેટલા કામદારો હડતાળ ઉપર ઉતર્યા। પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા કલેક્ટરને રજૂઆત કરાઈ। આવેદનપત્ર સોંપી પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગ। વડોદરામાં કાઉન્સિલરના પતિએ કર્મચારી પર હુમલો કરવાની ઘટનાના કોર્પોરેશનના પડઘા પડ્યા। કોર્પોરેશનના કર્મચારી અને અધિકારીઓ હડતાળ પર ઉતર્યા। કાઉન્સિલરના પતિની ધરપકડ નહીં થાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ચીમકી આપી। કાઉન્સિલરના પતિની ધરપકડ નહીં કરે તો ઉગ્ર આંદોલન પણ કરવાની તૈયારી। સુરેન્દ્રનગરના વઢવાણમાં પીવાના પાણીનો પ્રશ્ન। મહિલાઓએ મહાનગરપાલિકા સામે વિરોધ કર્યો। રજૂઆત સાંભળવા માટે કોઈ તૈયાર ન હોવાનો આક્ષેપ। ઉનાળામાં તાપમાં મહિલાઓ માથે બેડું ઉપાડીને પાણી ભરવા જવા મજબૂર। પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો લીંબડી હાઈવેને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી। સુરતના પાંડેસરાની બ્રોડવે ઇન્ટરનેશનલ શાળાનું મનસ્વી વર્તન। આરટીઈ હેઠળ પ્રવેશ છતાં 70,000 ફી માંગી હોવાનો વાલીનો આક્ષેપ। ધોરણ 1માં વિદ્યાર્થીએ આરટીઈ હેઠળ શાળામાં મેળવ્યો હતો પ્રવેશ। ધોરણ 2માં જવા સ્પેશિયલ એક્ટિવિટી ફી 70,000 ભરવા માટે કહ્યું હતું। ફી ન ભરવી હોય તો અન્ય શાળામાં પ્રવેશ મેળવવા માટે કહ્યું હોવાનો દાવો। વિદ્યાર્થીના વાલી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને કરાઈ રજૂઆત। અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં પડ્યું ભંગાણ। કબીર એન્કલેવ પાસેના રસ્તા પર પાઇપલાઇન તૂટી ગઈ હતી, જેના કારણે હજારો લીટર પાણી વહી ગયું। રસ્તા પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢના વિસાવદરની મુલાકાતે। કરોડોના વિકાસ કાર્યોનું સીએમના હસ્તે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત થયું। વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે મુખ્યપ્રધાનનો કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્યપ્રધાને સભા સંબોધી। ત્યારબાદ બ્રહ્માનંદ ચાપડા આશ્રમની પણ મુલાકાત લેશે મુખ્યપ્રધાન। અમદાવાદમાં મહાવીર જયંતિની જાહેર રજાના દિવસે શાળા ચાલુ રાખવા બદલ કાર્યવાહી। ઓઢવની મહારાજા અગ્રેસેન આનંદ નિકેતન શાળાને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ફટકારી નોટિસ। વસ્ત્રાલની ડિવાઇન ગુરુકુલમ શાળાને પણ કારણદર્શક નોટિસ મોકલાઈ। સીબીએસઈ અને ગુજરાત બોર્ડ મહાવીર જયંતિએ આપેલી છે જાહેર રજા। વડોદરામાં TV9ના અહેવાલ બાદ ફાયર વિભાગ હરકતમાં આવ્યું। ફાયર સેફટી વિનાની ઇમારતોને ફટકારાઈ નોટિસ। શહેરની નાની મોટી અંદાજિત 50 ઇમારતોને નોટિસ મોકલવામાં આવી। 50 ઇમારતોમાં સરકારી ઇમારતોનો પણ સમાવેશ। સરદાર સરોવર નિગમ પોલીસ ભવનને પણ નોટિસ મળી। ફાયર એનઓસી અને ફાયર સાધનો બાબતે ફાયર વિભાગની કાર્યવાહી। વડોદરામાં ભૂખીકાંસ મામલે મળેલી બેઠક ઉગ્ર બની। બેઠકમાં કોંગ્રેસ કાઉન્સિલરોનો અપમાનનો આક્ષેપ લાગ્યો છે। કોંગ્રેસના 7માંથી 4 કાઉન્સિલરો રહેશે તેવું કહ્યું હોવાનો દાવો। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને અપમાન કર્યું હોવાનો આરોપ। વોર્ડ 1ના કાઉન્સિલર બેઠક છોડીને નીકળી ગયા। રાજકોટના જસદણના દહીસરા ગામે સાકરિયા પરિવાર દ્વારા આયોજિત માતાજીના માંડવામાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા। માંડવામાં કોળી સમાજની 11,000 દીકરીઓ માથે ગરબા મૂકીને ગરબે ઘૂમી। સાંસદ જ્ઞાનીબેને પણ 11,000 દીકરીઓ સાથે ગરબે ઘૂમ્યા। અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરથી વાસણા વાસુદેવના મંદિર સુધી હનુમાન જયંતિ નિમિત્તે નીકળી ભવ્ય શોભાયાત્રા। કેમ્પ હનુમાન મંદિર દ્વારા ભગવાનના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી। ઉજવણી કરવા પિતાની મંજૂરી લેવા માટે ગયા હનુમાનજી। શોભાયાત્રામાં ઠેર ઠેર સેવા કેમ્પોનું કરાયું આયોજન। ભક્તોને સ્વાગત પ્રસાદીનું કરાયું વિતરણ।
રાજ્યમાં આંબેડકર જયંતિની ઉજવણી માટે પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળશે। આવતીકાલે કમલમ ખાતે બેઠકનું આયોજન। ભાજપના કેન્દ્રીય નેતા તરુણ ચુગની અધ્યક્ષતામાં યોજાશે બેઠક। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો, હોદ્દેદારો બેઠકમાં રહેશે ઉપસ્થિત। આંબેડકર જયંતિએ સંવિધાન જનજાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા થશે। પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ પર છોડ્યા શાબ્દિક બાણ। મહેસાણામાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, હું 64 વર્ષ પછી કોંગ્રેસને સરદાર પટેલ યાદ આવ્યા। કોંગ્રેસને ખબર છે કે હવે નહેરુ પરિવારનું નામ નહીં ચાલે। સરદાર પટેલનું નામ તણખલા જેવું સાબિત થયું છે, પરંતુ હવે આ નામ લઈને પણ કોંગ્રેસનું કંઈ ચાલવાનું નથી। જૂનાગઢના વિસાવદરની પેટા ચૂંટણી માટે ભાજપ તૈયાર। પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયણીએ કહ્યું કે પક્ષ કોઈને ટિકિટ આપે, અમારી સ્પર્ધા નથી। હર્ષદ રીબડિયા, કિરીટ પટેલ અથવા તો મને ટિકિટ આપે। સાથે જ તેમણે ખેડૂતોને ધરપત આપી કે ઇકોઝોન બાબતે ભાજપ તેમની સાથે છે। ખેડૂતોને મુશ્કેલી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે। વક્ફ બિલ મુદ્દે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વિરુદ્ધ કરાઈ પોસ્ટ। સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં જ્ઞાનીબેનને ગણાવ્યા ગદ્દાર। પાટડીના નવરંગપુરા ગામે રહેતા યુવાને પોસ્ટ કરી હોવાનો આક્ષેપ। જ્ઞાનીબેનને વક્ફ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું હોવાનો ઉલ્લેખ। કોંગ્રેસે પોસ્ટને અપમાનજનક ગણાવી। પોસ્ટ મૂકનાર યુવક સામે ફરિયાદ નોંધવા તજવીજ। જામનગરમાં પત્રકાર તરીકે ઓળખ આપીને તોડ કરતી ટોળકી ઝડપાઈ। પોલીસે 3 મહિલા સહિત 5 આરોપીની કરી ધરપકડ। ખેતરમાંથી માટી ભરતા ખેડૂતોનો વિડીયો બનાવીને કરતા હતા બ્લેકમેલ। ખેડૂતોનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને પડાવતા હતા રૂપિયા। પોલીસે ટોળકી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। અમદાવાદમાં સરકારી વકીલની ઓળખ આપીને છેતરપિંડી કરનારો ઝડપાયો। પોક્સો અને છેડતીના ગુનાની સરકારી વકીલ હોવાની ઓળખ આપી 20,000 રૂપિયા પડાવ્યા। જેલમાં રહેલા આરોપીને જામીન અપાવવાની મદદના નામે તોડ કર્યો। ફરિયાદી મહિલાને શંકા જતા આખરી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો। આરોપી વિરુદ્ધ જામનગરમાં હત્યાનો ગુનો નોંધાયેલો હોવાનું પણ આવ્યું સામે। જૂનાગઢના માંગનાથ બજારમાં મારામારીની ઘટનામાં આરોપીને સાથે રાખી કરાયું રિકન્સ્ટ્રક્શન। આરોપીએ વેપારી સાથે પાર્કિંગ બાબતે કરી હતી માથાકૂટ। સામાન્ય બોલાચાલીમાં મામલો ઉગ્ર બની જતા આરોપીએ વેપારીને માર માર્યો હોવાનો આરોપ। ઘટનાનો વિડીયો થયો હતો વાયરલ। ભાવનગરમાં મહાકાળી વસાહતના મકાનમાં આગ લગાડનારાઓની ધરપકડ। પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડ્યા। કુલ 12 ઇસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપીઓએ બોટલમાં જ્વલનશીલ પદાર્થ ભરીને સળગાવ્યા હતા 3 મકાન। અગાઉ થયેલા હુમલામાં એક શખ્સનું મોત થયું હતું, જેનો બદલો લેવા મકાનને આગચંપી કરી હતી। તો દમણમાં રસ્તા પર ખોદકામ કરતી એજન્સીની બેદરકારી સામે આવી। રીંગણવાડામાં નવા રોડની કામગીરી દરમિયાન આગની ઘટના બની હતી। જેસીબી મશીનનો પાવડો ગેસ લાઇનમાં લાગી જતા ભીષણ આગ લાગી હતી। આગની જ્વાળા 15 થી 20 ફૂટ સુધી ઉડતા જેસીબી મશીન આગની ઝપેટમાં આવ્યું। ગેસ લાઇનમાં ભંગાણ બાદ લાગેલી આગને કારણે અફરાતફરી મચી। આણંદ જિલ્લામાં જુદા જુદા 3 સ્થળો પર આગની ઘટનાઓ બની। વિઠ્ઠલ ઉદ્યોગનગરમાં બાઇકના સર્વિસ સ્ટેશનમાં આગ લાગી। ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો। ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન। આણંદના બોરસદમાં ફર્નિચર મેન્યુફેક્ચરિંગ યુનિટના